વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ચિરાગ પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયેબિલિટી સ્કિલ, હાલમાં ITI કુબેરનગર ખાતે ફરજ બજાવું છું. આજે હું અંગ્રેજી સાક્ષરતા અંતર્ગત આવતા ભૂતકાળ અને તેના પેટા પ્રકારો વિશે તમને માર્ગદર્શન આપીશ. તો હવે પછી આપણે સેશન PPT દ્વારા સમજીશું. તો મિત્રો, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. તો અંગ્રેજીમાં ભૂતકાળના 4 પેટા પ્રકારો છે. એક છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો હવે આપણે એક પછી એક કાળને ડિટેલમાં સમજીશું. મિત્રો, સૌથી પહેલાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ અંગેની માહિતી મેળવીશું. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની વાક્યરચના જે છે એ આપણે જોઈશું. તો હકાર વાક્યરચના આ રીતે થશે, જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું દ્વિતીય રૂપ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો એની એક ઉદાહરણ જોઈએ તો હી પ્લેડ ફૂટબોલ એટલે કે તે ફૂટબોલ રમતો હતો. અહીં તમે જુઓ તો ક્રિયા જે છે પ્લે એનું ભૂતકાળનું રૂપ ઉપયોગમાં લેવાયું છે. તો સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી લગાવવાથી તે ભૂતકાળનું રૂપ બનતું હોય છે. છતાં પણ કેટલાક ક્રિયાપદો જે છે જેને ઈડી લગાવવાના નિયમો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એનું એક ઉદાહરણ જોઈએ, હી પ્લેડ ફૂટબોલ. તો તે ફૂટબોલ રમતો હતો. અહીં તમે જુઓ તો ક્રિયાપદને ઈડી લગાવવામાં આવ્યો છે એટલે કે ક્રિયાપદનું જે રૂપ જે છે એ ભૂતકાળનું રૂપ વાપરવામાં આવે છે. તો સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી લગાવવાથી તે ભૂતકાળનું રૂપ બને છે. છતાં પણ કેટલાક ક્રિયાપદો એવા છે કે જેને ઈડી લગાવવા માટેના અલગ અલગ નિયમો લાગુ પડતા હોય છે. તો એ પછી આપણે સમજીશું. અહીં અત્યારે નકાર વાક્યરચના જોઈશું, જેની સ્ટ્રક્ચર જે કહેવાય એ આ રીતે છે. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ, જેનું ટૂંકમાં ડીડન્ટ પણ કહેવાય, પ્લસ ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો અહીં તમે જુઓ તો નકાર વાક્યમાં ડીડ એડ થાય છે અને ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ મૂકવામાં આવે છે. એટલે કે જે ઈડી લગાવવામાં આવ્યો હોય અથવા તો જે મૂળ રૂપ જે કહેવાય એ અહીં મૂકવામાં આવતું હોય છે અને ઈડીવાળું રૂપ નીકળી જાય છે. તો એનું ઉદાહરણ જુઓ, હી ડીડ નોટ પ્લે ફૂટબોલ એટલે કે તે ફૂટબોલ રમતો ન હતો. એ જ રીતે એની પ્રશ્નાર્થ વાક્યરચના જોઈએ તો તેમાં ડીડ સૌથી પહેલાં મૂકવામાં આવે છે પ્લસ કર્તા સબ્જેક્ટ પ્લસ બેઝ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એનું એક ઉદાહરણ જુઓ, ડીડ હી પ્લે ફૂટબોલ, શું તે ફૂટબોલ રમતો હતો? અહીં મિત્રો એક વસ્તુ ધ્યાન આપો કે જ્યારે વાક્યમાં ડીડનો ઉપયોગ થાય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગમાં લેવાય છે. તો નકાર અને પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો સામાન્ય રીતે એના જે ઉપયોગો છે અને એને ઉદાહરણ દ્વારા સમજીશું. તો સૌથી પહેલાં ટુ એક્સપ્રેસ કમ્પ્લીટેડ એક્શન ઇન ધ પાસ્ટ એટલે કે જે ઘટનાઓ ભૂતકાળમાં ઘટી ચૂકી છે એ દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. આઈ સો અ ગોસ્ટ લાસ્ટ ફ્રાઈડે
એટલે કે ગયા શુક્રવારે મેં ભૂત જોયું હતું. તો એ ઘટના ભૂતકાળમાં ઘટી હતી, તો એને સાદા ભૂતકાળથી દર્શાવવામાં આવે છે. ટુ ડિસ્ક્રાઇબ અ સિરીઝ ઓફ કમ્પ્લીટેડ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે કે એક કરતાં વધારે ઘટનાઓ ઘટી હોય તો એ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. આઈ ફિનિશ્ડ વર્ક, વોક ટુ ધ બીચ એન્ડ ફાઉન્ડ અ નાઇસ પ્લેસ ટુ સ્વિમ, એટલે કે મેં મારું કાર્ય પૂરું કર્યું, પછી ચાલીને દરિયા કિનારે ગયો અને ત્યાં સારી જગ્યા શોધીને એમાં તરવા લાગ્યો. તો આ જે ઘટનાઓ ઘટી એ શ્રેણીબદ્ધ ઘટનાઓ હતી, તો એ દર્શાવવા માટે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. એ જ રીતે એક્સપ્રેસ હેબિટ્સ ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં કોઈ તમને ટેવ હતી એ દર્શાવવા માટે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. વેન આઈ વોઝ યંગ આઈ વોચ્ડ લોટ્સ ઓફ ટીવી એવરી ડે આફ્ટર સ્કૂલ, એટલે કે હું જ્યારે નાનો હતો ત્યારે સ્કૂલેથી ઘરે આવીને ખૂબ જ ટીવી જોતો હતો. અગાઉ આપણે જોયું કે સાદા ભૂતકાળની વાક્યરચનામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઉપયોગમાં લેવામાં આવે છે. તો જે ભૂતકાળનું રૂપ જે છે એને કેવી રીતે ભૂતકાળનું રૂપ બનાવવું એના નિયમો છે. તો આ નિયમો ખાલી ભૂતકાળનું રૂપ બનાવવા માટે જ નહીં, પરંતુ ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ બનાવવા માટે પણ લાગુ પડતા હોય છે. તો જો સામાન્ય રીતે ક્રિયાપદના છેડે ઈડી લગાવવાથી તે ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ બની જતું હોય છે. કોઈ પણ ક્રિયાપદ જો હોય તો એને ઈડી લગાવો તમે તો એ ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ બની જાય છે. ઉદાહરણ તરીકે પ્લે, તો પ્લેને ઈડી લગાવવાથી એ ભૂતકૃદંત પણ બને છે અને ભૂતકાળનું રૂપ પણ બને છે. પ્લેડ. ટોક, તો ટોક્ડ, એટલે કે ઈડી લગાવવાથી એ ભૂતકાળનું રૂપ બને છે. એ સિવાય ક્રિયાપદનો જો છેલ્લો અક્ષર ઈ હોય, જે બોલવામાં સાયલેન્ટ હોય એટલે કે અધ્યાર હોય, તો ક્રિયાપદને છેડે માત્ર ડી લગાવવાનો થાય. ઉદાહરણ તરીકે ક્લોઝ, તો ક્લોઝમાં ઈ સાયલેન્ટ છે, ઈનો ઉચ્ચાર થતો નથી, માટે અહીં ફક્ત આપણે ડી લગાવીશું તો ક્લોઝનું ક્લોઝડ થશે. એ જ રીતે ડાય છે, તો ડાયમાં પણ ઈનો ઉચ્ચાર થતો નથી, આથી ડાયને ફક્ત ડી લગાવવાથી એ ભૂતકાળનું રૂપ બને છે, ડાયનું ડાઇડ. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી લગાવવામાં આવે છે. અહીં આ નિયમ પ્રમાણે એનું ઉદાહરણ જોઈએ તો સ્ટડી, તો સ્ટડીની અંદર છેલ્લો અક્ષર વાય છે અને તેની આગળનો અક્ષર એટલે કે ડી એ વ્યંજન છે. તો નિયમ પ્રમાણે અહીં વાયને દૂર કરીને આઈ ઈડી લગાવવામાં આવે છે, તો તે ભૂતકાળનું રૂપ બની જાય છે. તો સ્ટડીનું સ્ટડીડ થઈ જાય. એ જ રીતે કેરીનું કેરીડ. એના પછીનો નિયમ જે છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય પરંતુ તેની પહેલાંનો અક્ષર સ્વર હોય તો વ્યંજન બેવડાવી ઈડી લગાવવું. એનું એક ઉદાહરણ જોઈએ તો સ્ટોપ, તો સ્ટોપની અંદર છેલ્લો અક્ષર વ્યંજન છે પરંતુ તેની પહેલાં ઓ એ સ્વર છે, તો નિયમ પ્રમાણે વ્યંજન જે છેલ્લો છે એને બેવડાવવો એટલે કે 2 વાર લખવો અને પછી ઈડી લગાવવું. તો સ્ટોપનું સ્ટોપ્ડ, બેનનું બેન્ડ. આ રીતે ક્રિયાપદને ઈડી લગાવવાના નિયમોથી તમે સરળતાથી તેને ભૂતકાળના રૂપમાં ફેરવી શકો છો. પરંતુ ઘણા ક્રિયાપદો એવા હોય છે કે જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને અલગ અલગ શબ્દ હોય છે, જે તમારે યાદ રાખવા પડે છે. જેને આવા કોઈ નિયમો લાગુ પડતા નથી, જેને અપવાદરૂપ ક્રિયાપદ કહેવામાં આવે છે. જેમ કે બિગિન, તો બિગિનનું મૂળ રૂપ એ બિગિન છે પરંતુ તેનું ભૂતકાળનું રૂપ બિગેન છે અને તેનું ભૂતકૃદંત બિગન છે. તો બિગિન, બિગેન, બિગન એમ 3 રૂપ એના અલગ અલગ છે. તો તેના તમારે 3 રૂપ અલગથી યાદ રાખવા પડે છે. તો આવા ક્રિયાપદોને
અપવાદરૂપ ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે કે જેને આવા કોઈ ઈડી લગાવવાના નિયમો લાગુ પડતા નથી, પરંતુ તેના સ્પેલિંગ જ બદલાઈ જતા હોય છે. હવે મિત્રો, સાદા ભૂતકાળને ઓળખવા માટેના શબ્દો જોઈશું. જો વાક્યમાં ક્યાંય પણ આવા શબ્દો તમારા ધ્યાને આવે તો તમે સમજી શકો છો કે આ વાક્ય સાદા ભૂતકાળનું હોઈ શકે છે. તો એવા શબ્દો એક છે યસ્ટરડે, પ્રીવિયસ વીક, લાસ્ટ ડે, લાસ્ટ યર, એગો. તો આવા બધા શબ્દો ભૂતકાળનો નિર્દેશ કરે છે. એક ઉદાહરણ જોઈએ. આઈ રિસીવ્ડ યોર ઈમેલ યસ્ટરડે. મને કાલે જ તારો ઈમેલ મળ્યો. પછીનો કાળ જે છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલે કે ચાલુ ભૂતકાળ. અહીં ચાલુ ભૂતકાળની વાક્યરચના જોઈશું. તો તેમાં સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વોઝ વેર એટલે કે ભૂતકાળના ટુ બીના રૂપો જે વોઝ વેર છે એ પ્લસ ક્રિયાપદનું આઈએનજી. તો એની એક ઉદાહરણ જોઈએ. સી વોઝ કુકિંગ ઓલ મોર્નિંગ એટલે કે તે સવારની રાંધી રહી હતી. અહીં મિત્રો યાદ રાખો કે ટુ બીના રૂપ જે છે એ તમારે કર્તાને અનુરૂપ મૂકવાના થાય છે. જે કર્તા વિભક્તિના સર્વનામો છે એ મુજબ તમારે અહીં એના વોઝ કે વેર મૂકવાનું થાય. ઉદાહરણ તરીકે આઈ, વી, યુ ને ધે સાથે હંમેશા વેર આવે, અને કર્તા તરીકે જો ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અથવા તો એક વ્યક્તિ વસ્તુનું નામ હોય તો તેની સાથે ટુ બીનું રૂપ વોઝ આવશે. હવે નકાર વાક્યરચના જોઈશું, જેમાં સૌથી પહેલાં એસ એટલે કે સબ્જેક્ટ કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નોટ અને ક્રિયાપદનું આઈએનજી. તો એની એક ઉદાહરણ જોઈએ. શી વોઝ નોટ સ્લીપિંગ વેન હી કેમ હોમ એટલે કે તે જ્યારે આવ્યો ત્યારે તેણી સૂઈ રહી નહોતી. અને એ જ રીતે એનું પ્રશ્નાર્થ વાક્યરચના જોઈએ. તો વોઝ અથવા વેર પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વોઝ શી સ્લીપિંગ વેન હી કેમ હોમ? શું જ્યારે તે આવ્યો ત્યારે તેણી સૂઈ રહી હતી? હવે આ કાળના ઉપયોગ એના ઉદાહરણ સાથે સમજીશું. તો સૌથી પહેલાં તો જ્યારે બે ઘટનાઓ સાથે ઘટતી હોય, ટુ ડિસ્ક્રાઇબ પેરેલલ એક્શન્સ એટલે કે બે ઘટનાઓ સાથે ઘટી રહી હોય તો એ દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. જેમ કે વાઇલ આઈ વોઝ વોશિંગ ધ ડિશિસ આઈ હર્ડ અ લાઉડ નોઇઝ એટલે કે જ્યારે હું થાળી ધોઈ રહ્યો હતો ત્યારે મોટો અવાજ સાંભળ્યો. તો બંને જે ઘટનાઓ છે એ સાથે ઘટી રહી છે, તો એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ટુ ડિસ્ક્રાઇબ વોટ સમવન વોઝ ડુઈંગ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન ટાઈમ એટલે કોઈ વ્યક્તિ એક નિશ્ચિત સમયે શું કરતું હતું એ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. આઈ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન ઓલ ડે યસ્ટરડે એટલે કે ગઈકાલે આખો દિવસ હું બગીચામાં કામ કરી રહ્યો હતો. ટુ એક્સપ્રેસ ઇન્ટરપ્ટેડ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈ અડચણરૂપી ઘટના ઘટી હોય તો એ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. આઈ વોઝ ડ્રાઇવિંગ ટુ વર્ક વેન આઈ ક્રેશ્ડ માય કાર એટલે કે હું જ્યારે કામ પર જઈ રહ્યો હતો ત્યારે મારી કાર અથડાઈ ગઈ. ટુ ડિસ્ક્રાઇબ રિપીટેશન એન્ડ ઇરિટેશન એટલે કે વારંવાર બનતી ઘટનાઓ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ તરીકે હી વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ ઇન ક્લાસ એટલે કે તે વર્ગમાં હંમેશા ફરિયાદ જ કરતો હતો. હવે ચાલુ ભૂતકાળને ઓળખવા માટેના શબ્દો જોઈશું. જો વાક્યમાં આપણને આવા કોઈ શબ્દો જોવા મળે તો તે કાળ ચાલુ ભૂતકાળ છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધીસ ટાઈમ, ઓન ધેટ ડે ઓર એની અધર વર્ડ શોઈંગ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ દર્શક કોઈ શબ્દ હોય. તો એક ઉદાહરણ જોઈએ. ધે વેર ઇટિંગ મેંગોઝ ઓન ધેટ ડે એટલે કે તેઓ એ સમયે
કેરીઓ ખાઈ રહ્યા હતા. હવે એક વાઇલનો આપણે નિયમ જોઈશું કે સામાન્ય રીતે વાઇલવાળા વાક્યની આગળ કે પાછળના ટુકડામાં ભૂતકાળ દર્શક શબ્દ વપરાયો હોય તો વાઇલવાળા વાક્યમાં ચાલુ ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. મિત્રો જુઓ કે જ્યારે વાક્યરચનામાં વાઇલ હોય અને તમને ક્યાંય પણ ભૂતકાળ દર્શક શબ્દ જોવા મળે તો વાઇલવાળું જે વાક્ય હોય એમાં ચાલુ ભૂતકાળ એટલે કે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે દર્શન ફેલ ડાઉન વાઇલ હી વોઝ પ્લેઇંગ ફૂટબોલ. અહીં જુઓ કે દર્શનની પડવાની જે ઘટના જે છે એ ભૂતકાળમાં ઘટી છે એટલે કે એ ભૂતકાળનો નિર્દેશ કરે છે. તો વાઇલવાળું જે વાક્ય જે છે એની સાથે આપણે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું એટલે કે હી વોઝ પ્લેઇંગ ફૂટબોલ. તો આનું ગુજરાતી કંઈક એવું થાય કે જ્યારે દર્શન ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે પડ્યો. બીજું એક ઉદાહરણ જોઈએ. વાઇલ વી વેર રાઇટિંગ ધ પેપર ધ ટીચર સુપરવાઇઝડ અસ. એટલે કે અમે જ્યારે પેપર લખી રહ્યા હતા ત્યારે ટીચર અમારું નિરીક્ષણ કરી રહ્યા હતા. તો આ રીતે વાઇલવાળા વાક્યમાં વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો સૌથી પહેલાં એની વાક્યરચના જોઈશું. તો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો મિત્રો જુઓ એક ઉદાહરણ. શી હેડ ફિનિશ્ડ ધ ટેસ્ટ. તેણીએ પરીક્ષા પૂરી કરી દીધી હતી. એનું નકાર વાક્યરચના જોઈશું. તો સૌથી પહેલાં કર્તા પ્લસ હેડ નોટ, જેને ટૂંકમાં હેડન્ટ તરીકે પણ લખી શકાય, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દો. એનું ઉદાહરણ શી હેડન્ટ ફિનિશ ધ ટેસ્ટ. તેણીએ પરીક્ષા પૂરી કરી નહોતી. શી હેડન્ટ ફિનિશ ધ ટેસ્ટ. તેણીએ પરીક્ષા પૂરી કરી નહોતી. હવે પ્રશ્નાર્થ વાક્યરચના જોઈશું. હેડ પ્લસ કર્તા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દો અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો એનું એક ઉદાહરણ. હેડ શી ફિનિશ ધ ટેસ્ટ. શું તેણીએ પરીક્ષા પૂરી કરી દીધી હતી. તો આ રીતે આ હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યરચના બને છે. હવે આ કાળના ઉપયોગ અને તેના ઉદાહરણ સમજીશું. તો સૌથી પહેલાં ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ફિનિશ બિફોર અનધર પાસ્ટ એક્શન. એટલે કે ભૂતકાળમાં જે બે ઘટનાઓ ઘટી હોય તેમાંથી પહેલી ઘટેલી ઘટના દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. રિચાર્ડ હેડ ગોન આઉટ વેન હિઝ વાઇફ અરાઇવ્ડ ઇન ધ ઓફિસ. એટલે કે રિચાર્ડની વાઇફ ઓફિસમાં આવી ત્યાં સુધી તે ઓફિસમાંથી નીકળી ગયો હતો. ડિસ્ક્રાઇબ એન એક્શન દેટ હેપન બિફોર અ સ્પેસિફિક ટાઈમ ઇન ધ પાસ્ટ. એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ઘટના ઘટી હશે તે દર્શાવવા પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ક્રિસ્ટીન હેડ નેવર બીન ટુ એન ઓપેરા બિફોર લાસ્ટ નાઇટ. ગઈ રાત પહેલાં ક્રિસ્ટીન ક્યારેય ઓપેરા ગયો ન હતો. ટુ ડિસ્ક્રાઇબ કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે કે કારણો અને અસરો દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. આઈ ગોટ સ્ટક ઇન ટ્રાફિક બિકોઝ ધેર હેડ બીન એન એક્સિડન્ટ. હું ટ્રાફિકમાં ફસાઈ ગયો કારણ કે ત્યાં એક એક્સિડન્ટ થયો હતો. ટુ એમ્ફસાઇઝ ધ રિઝલ્ટ ઓફ એન એક્ટિવિટી ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં કોઈ ઘટેલી ઘટના પર ભાર મૂકવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. આઈ હેડ બીન ટુ લંડન ટ્વાઇસ બાય ધ ટાઈમ આઈ ગોટ અ જોબ ઇન ન્યૂયોર્ક. એટલે કે હું લંડનમાં 2 વાર ગયો ત્યાં સુધીમાં મને ન્યૂયોર્કમાં જોબ મળી ગઈ હતી. હવે પૂર્ણ ભૂતકાળ ઓળખવા માટેના શબ્દો અને રીત જોઈશું.
તો મિત્રો, જ્યારે વાક્યમાં આવા શબ્દો તમને જોવા મળે તો તે પૂર્ણ ભૂતકાળ હોઈ શકે છે, પરંતુ એ સાથે કેટલીક શરતો પણ છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ. તો બિફોર, આફ્ટર, વેન જેવા શબ્દો પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે, પરંતુ સામાન્ય રીતે ભૂતકાળમાં બનેલી બે ઘટનાઓ પૈકી જે ઘટના પહેલી બની હોય તે દર્શાવવા પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ઉદાહરણ તરીકે, ચિલ્ડ્રન લેફ્ટ ધ ક્લાસરૂમ આફ્ટર ધે હેડ હર્ડ ધ બેલ. બાળકોએ જેવી ઘંટી સાંભળી કે રૂમમાંથી નીકળી ગયા. એટલે કે બાળકોની બેલ સાંભળવાનો ઘટના જે ઘટી એ પહેલાં બની અને એના પછી એ લોકો ક્લાસરૂમમાંથી નીકળ્યા. તો આ રીતે જે ભૂતકાળમાં બે ઘટના ઘટી એમાંથી પહેલી બનેલી ઘટના માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. હવે જો સામાન્ય રીતે વેન અથવા બિફોરવાળા વાક્યમાં સાદો ભૂતકાળ વપરાયો હોય તો તે પછીના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ વપરાય છે. એટલે કે જ્યારે વાક્યમાં આપણે વેન, બિફોર જેવા શબ્દો જોઈએ તો તે વાક્યની અંદર જો ભૂતકાળ દર્શક શબ્દ તમને દેખાય તો તે વાક્યની અંદર તમે બીજી જે ખાલી જગ્યા હોય અથવા તો બીજું જે વાક્ય હોય તેમાં પૂર્ણ ભૂતકાળ વાપરી શકો છો. એટલે કે હેડ પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. એક્ઝામ્પલ, જો આઈ હેડ લીવ્ડ ઇન અમદાવાદ બિફોર આઈ મૂવ ટુ ગાંધીનગર. એટલે કે હું ગાંધીનગરમાં આવ્યો તે પહેલાં અમદાવાદમાં રહેતો હતો. હવે ભૂતકાળનો ચોથો પેટા પ્રકાર પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે તેની વાક્યરચના જોઈશું તો હકાર વાક્યરચનામાં કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. તો એનું એક ઉદાહરણ જોઈએ. તે હેડ બીન પ્લેઇંગ ટેનિસ. એટલે કે તેઓ ટેનિસ રમી રહ્યા હતા. એનું નકાર વાક્યરચના જોઈએ તો કર્તા પ્લસ હેડ નોટ, જેનું શોર્ટમાં હેડન્ટ તરીકે લખી શકાય, પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. તો તેનું એક ઉદાહરણ જોઈએ. ધે હેડન્ટ બીન પ્લેઇંગ ટેનિસ. તેઓ ટેનિસ રમી રહ્યા ન હતા. હવે આ કાળનું પ્રશ્નાર્થ વાક્યરચના જોઈશું તો તેમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે હેડ પ્રથમ આવશે, પછી કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. તો જો એક ઉદાહરણ, હેડ ધે બીન પ્લેઇંગ ટેનિસ. એટલે કે શું તેઓ ટેનિસ રમી રહ્યા હતા? તો આ રીતે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યરચના થઈ શકે. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈને થોડા સમય સુધી ચાલુ રહી હોય અને તે બાદ ઘટના પૂરી થઈ ગઈ હોય તો એ દર્શાવવા ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે, જે અહીં આપણને નીચે પહેલું જે યુસેજ જે છે એ જ બતાવે છે. તો એનું એક ઉદાહરણ જોઈએ. ધ બોયઝ હેડ બીન પ્લેઇંગ સોકર ફોર અબાઉટ એન અવર વેન ઇટ સ્ટાર્ટેડ ટુ રેઇન. વરસાદ પડ્યો ત્યાં સુધી બાળકો 1 કલાક સુધી ફૂટબોલ રમી રહ્યા હતા. ટુ એક્સપ્રેસ ધ ડ્યુરેશન બિફોર સમથિંગ ઇન ધ પાસ્ટ. એટલે કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોય તો એનો સમયગાળો દર્શાવવા પણ આ કાળનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, રિચાર્ડ નીડેડ અ હોલિડે બિકોઝ હી હેડ બીન વર્કિંગ હાર્ડ ફોર 6 months. એટલે કે રિચાર્ડને રજાઓની જરૂર છે કારણ કે તે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. ટુ ડિસ્ક્રાઇબ ધ કોઝ ઓફ સમથિંગ ઇન ધ પાસ્ટ. એટલે કે કોઈ ઘટનાનું કારણ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. હી વોઝ ટાયર્ડ બિકોઝ હી હેડ બીન જોગિંગ. તે ઘણો જ થાકી ગયો હતો કેમ કે તે ક્યારનો દોડી રહ્યો હતો. હવે જોઈએ આ જે 4 કાળ આપણે શીખ્યા તે અંગેની પ્રેક્ટિસ એક્સરસાઇઝ જોઈશું અને કાળને ઓળખવાનો પ્રયત્ન કરીશું. તે મુજબ કૌંસમાં આપેલું ક્રિયાપદ યોગ્ય રૂપ સાથે મૂકીશું. લાસ્ટ યર આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ ગોવા. કૌંસમાં ટ્રાવેલ આપેલું છે તો અહીં ભૂતકાળ દર્શક શબ્દ લાસ્ટ યર આપેલો છે, એટલે કે આપણે કહી શકીએ કે આ ઘટના ભૂતકાળની છે. તો અહીં આપણે સાદા ભૂતકાળનો ઉલ્લેખ થઈ રહ્યો છે તો એનું રૂપ મૂકતા આઈ ડીડ નોટ ટ્રાવેલ ટુ ગોવા. અહીં આઈ સાથે ડીડ
અને નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. એ પછીની એક્સરસાઇઝ વેન યુ એન્ટર્ડ આઈ ખાલી જગ્યા આન્સર્સ કૌંસમાં રાઇટ ટુ રાઇટ આપેલું છે એટલે કે લખવું. તો અહીં જોઈ શકીએ છીએ કે એક ઘટના ભૂતકાળને દર્શાવે છે અને બીજી ઘટના ચાલુ હોય તેવો નિર્દેશ કરે છે. તો કહી શકીએ કે અહીં ખાલી જગ્યામાં આપણે ચાલો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે તમે આવ્યા ત્યારે અમે જવાબ લખી રહ્યા હતા. તો ખાલી જગ્યામાં હેડ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી એટલે કે હેડ બીન રાઇટિંગ આવશે. ધ બોય ખાલી જગ્યા બિફોર હિઝ ફાધર કેમ કૌંસમાં ટુ ક્રાય આપ્યું છે એટલે કે રડવું. અહીં તમે જુઓ છો કે બાળકના પિતા આવ્યા તે પહેલાં બાળકની કોઈ ક્રિયા ચાલુ હતી. તો તે દર્શાવવા માટે આપણે અહીં ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ બોય વોઝ ક્રાઇંગ બિફોર હિઝ ફાધર કેમ એટલે કે બાળકના પિતા આવ્યા તે પહેલાં તે રડી રહ્યો હતો. એના પછીની એક્સરસાઇઝ ગર્લ્સ ખાલી જગ્યા અ સોંગ સિન્સ 3 o'clock કૌંસમાં સિંગ આપ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો કે નિશ્ચિત સમયગાળો આપ્યો છે અને કૌંસમાં આપેલી ક્રિયાને ચાલુ કાળમાં દર્શાવી શકાય છે. તો આ ઘટના ભૂતકાળમાં ચાલુ હતી માટે અને ભૂતકાળમાં અમુક સમય સુધી ચાલુ રહી હતી. તો આપણે અહીં ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરી શકીએ છીએ. તો ગર્લ્સ હેડ બીન સિંગિંગ અ સોંગ સિન્સ 3 o'clock હેડ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. લાસ્ટ એક્સરસાઇઝ આઈ ખાલી જગ્યા સ્ટોરી ધેન અહીં તમે જોઈ શકો છો ધેન જે છે એ ચાલુ ભૂતકાળનો ઉલ્લેખ કરે છે એટલે કે એ સમયગાળો દર્શાવે છે. તો ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ મૂકી શકાય એટલે કે આઈ સાથે ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી. આઈ વોઝ રીડિંગ સ્ટોરી ધેન એટલે કે હું ત્યારે વાર્તા વાંચી રહ્યો હતો. તો મિત્રો આજે આપણે જોયું કે ભૂતકાળ અને તેના 4 પેટા પ્રકારો વિશે ડિટેલમાં માહિતી મેળવી. આશા રાખું છું કે આપ સૌને તેનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. તો આજનું આ સેશન અહીં સમાપ્ત કરું છું.